નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ ગુજરાત વેધર ફોરકાસ્ટની અંદર। આજે આપણે ખુલ્લા હવામાનની જે આજે વરસાદની આગાહી કર્યા છે કે 19 મેના રોજ ગુજરાતનું મોસમ પૂર્વાનુમાન કેવું જોવા મળશે। તો જે વાત કરીએ કે હવામાનમાં અચાનક પલટો આવી શકે છે, કારણ કે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જે સુરતથી લઈ વલસાડ અને વાપીના વિસ્તારમાં રાત્રિના સમયથી જે વાદળો આપણને જોવા મળે, ક્યાંક ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ પડી શકે છે, તો ક્યાંક ગાજવીજ સાથે તોફાની પવન પણ ચાલી શકે છે। તો ખાસ ધ્યાન રાખવું કે આ જે વિસ્તારો છે ત્યાં મોસમી પવનોના કારણે અને જે મુંબઈના સીમાવર્તી ઇલાકાઓમાં ભારે વરસાદ જેવી સ્થિતિ જોવા મળી છે, તેના કારણે થોડા વાદળછાયા વાતાવરણ આપણને જોવા મળે। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોમાં મોસમ સાફ અને શુષ્ક જોવા મળશે। સંધ્યા જેવા વાદળો આપણને નજરે પડશે સાંજના સમયે, બાકી વેધર ચોખ્ખું અને ક્લિયર જોવા મળશે। હવામાનમાં જે પવનની સ્પીડ છે જે થોડી 15 થી 20 કિમી પ્રતિ કલાકની જોવા મળશે, જે બપોરના ટાઈમે થોડી વધુ જોવા મળશે। સાથે સાથે જે તાપમાન છે તેમાં પણ આપણને થોડી ગિરાવટ જોવા મળશે। જે તાપમાન આપણને પરેશાન કરી રહ્યું હતું તેનાથી આપણને બહુ રાહત જોવા મળશે। હવે જો કચ્છની વાત કરીએ તો કચ્છના અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, થોડા સમય માટે પણ વધુ જોવા મળશે નહીં, કારણ કે જે તાપમાનમાં થોડી ગિરાવટ જોવાના કારણે જે તાપમાનમાં સૌથી ઓછું ગિરાવટ જોવા મળશે તો જે કચ્છનું રીજન છે, કારણ કે ત્યાં પવનોની સ્પીડ સાથે સાથે તાપમાનમાં પણ થોડો આપણને વધારો જોવા મળી રહ્યો છે। પણ જે તાપમાન છે જે રાબેતા મુજબ તેજ જોવા મળશે, 41 થી 42 સેલ્સિયસ સુધી, તેમાં કોઈ ઘટાડો આપણને જોવા મળશે નહીં। હવે જો વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોમાં મોસમ સાફ અને શુષ્ક જોવા મળશે। ઉત્તરથી લઈને જે આપણે શહેરી વિસ્તાર તરફ જે મધ્ય ગુજરાતનો ભાગ છે તેમાં તાપમાન 42 થી 43 રહેવાની શક્યતા છે। હવામાનમાં જે પવનની સ્પીડ છે તે 15 થી 20 કિમીની જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ નહિવત જોવા મળશે। ક્યાંય પણ વરસાદની જે સિસ્ટમ છે તે કોઈ સક્રિય નથી, જેના કારણે જે ગુજરાતમાં જે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે ત્યાં આપણને વાદળછાયું વાતાવરણ ક્યાંક ક્યાંક જોવા મળે, બાકી જે સાફ અને શુષ્ક જોવા મળશે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે, જે રાજકોટથી લઈ અને જે જૂનાગઢ અને ગીર સોમનાથ સુધીના અમુક જે વિસ્તારો છે તે આપણને થોડું વાદળછાયું વાતાવરણ જોવા મળે, બાકી વેધર ક્લિયર અને ચોખ્ખું જોવા મળશે અને તાપમાનમાં જે 41 થી 42 સેલ્સિયસ સુધીનું તાપમાન અંદાજિત નોંધી શકાશે। હવે જો વાત કરીએ કે પૂર્વ ગુજરાતની, તો પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારોમાં તાપમાન થોડુંક વધારે થઈ શકે છે, 43 સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, પણ જે પવનની સ્પીડ છે જે તેના કારણે જે તાપમાનમાં થોડી રાહત જોવા મળશે, જે 42 થી 43 સેલ્સિયસ સુધીનું જ તાપમાન જોવા મળશે। તો મિત્રો, આ હતું ગુજરાતનું જે 19 મેનું વેધર પૂર્વાનુમાન। વિડીયો પસંદ આવતો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ।